નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના મોટા ગામમાં મંગળવારે સવારે જય બહુજનના નાદ સાથે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ગામના સોલંકી યુવક મંડળ દ્વારા છેલ્લા 21 વર્ષથી અવિરત ચાલતી પદયાત્રાની પરંપરા આ વર્ષે પણ ઉત્સાહભેર જાળવી રાખવામાં આવી છે. 100 થી વધુ માઈ ભક્તો 51 ગજની વિશાળ ધજા સાથે શક્તિપીઠ બહુચરાજી જવા રવાના થયા હતા. 2003 થી શરૂ થયેલી પરંપરા આજે પણ અકબંધ જોવા મળી રહી છે. વર્ષ 2003માં શ્રદ્ધાના એક નાના છોડ સમાન શરૂ થયેલી આ પદયાત્રા આજે વટવૃક્ષ બની છે. સોલંકી યુવક મંડળ દ્વારા આયોજિત આ 21મી પદયાત્રામાં યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ડીજેના તાલે ભક્તિ ગીતો અને વાજતે ગાતે નીકળી હતી. સંઘના સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શક્તિપીઠ બહુચરાજીના ભોજનાલયમાં અન્ન ક્ષેત્ર માટે સંઘ દ્વારા 50 બોરી ઘઉંનું દાન કરવામાં આવશે. આ અનાજ પદયાત્રિકો માટે ટ્રેક્ટરમાં ભરીને લઈ ગયા છે. ચૈત્રી પૂનમે શિખર પર ધજા ચડાવાશે. પદયાત્રિકો આગામી દિવસોમાં પગપાળા અંતર કાપીને ચૈત્ર સુદ પૂનમના દિવસે પવિત્રમાં બહુચરના નિજ મંદિરે પહોંચશે, જ્યાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે 51 ગજની ધજા માતાજીના શિખર પર અર્પણ કરવામાં આવશે. મંગળવારે સવારે જ્યારે સંઘ રવાના થયો ત્યારે ગ્રામજનોએ ભાવુક થઈ પુષ્પ વર્ષા સાથે પદયાત્રિકોને વિદાય આપી હતી.